અમારો મિટિંગમાં અમારા બધા કલાકાર સાઉન્ડ રીધમવાળાના ટોટલ જગ્યાએ ફ્રીમાં બોલાવીને અમારો ઉપયોગ કર્યો અને અત્યારે અમારા પેટ ઉપર પાટું મારી છે. આજે જે આગેવાનો આવવાની છે બેઠકમાં હાજરી આપશો? હા, જઈશું. એ અમારા ખેતરમાં જ મિટિંગ છે. સમાજ સાથે છીએ, સમાજ સાથે રહેવાનું છે. ચોક્કસ તો હતા ગબરુભાઈ ઠાકોર, જેમનું કહેવું છે કે સમાજની સાથે છીએ અને સમાજની સાથે રહીશું, પરંતુ જે રીતના બંધારણના નિયમને ઉલ્લંઘનની જે વાત છે તો તમામ નિયમોનું અમે પાલન કર્યું છે અને બંધારણ પ્રમાણે તમામ જે નિયમો છે તેને સાચવ્યા છે. મોદી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. બંધારણમાં આખો સમાજનું બંધારણ, એ બંધારણ અમે વાંચ્યું હતું. એ બંધારણ ફર્સ્ટ લખેલું હતું કે તમે ઝોન લઈને જો તો હોમા પક્ષમાં ડીજે ના લઈ જઈ શકો. તો અમે કોઈ ડીજે અમે ઝોન લઈને ગયા તો કોઈ ડીજે લઈ ગયા નહીં. અને જે હોમા પક્ષમાં અમે ઝોન લઈ ગયા હતા તો 2 ઝોનો આવી હતી. તો જે હોમા પક્ષમાંથી ઝોન આવી એમાં 2 ડીજે હતા. એ ગોમ પણ બનાસકાંઠામાં જ છે અને જે ઝોન આવી એ પણ બનાસકાંઠામાં છે. તો આપણે જે સમાજનું બંધારણ હતું એનું ઉલ્લંઘન કર્યું નથી. અને અમે સમાજના બંધારણ અને સમાજની અંદર લખેલું હતું કે તમે વાજિંત્ર આવે જે શરણાઈ ઢોલ અને જે તરતડિયા વગાડવાનું આવે છે એ અમે લઈ ગયા. અને જો અમારા ડીજેની અંદર અમે ખર્ચો કરીએ તો અમારે 4 થી 5 હજારમાં પટી જાય. અને જે આ જે શરણાયું ઢોલ ને બધું ગયા એમાંથી અમારે 17,000 કે 15,000 અમે ખર્ચો આલી અને અમે લઈ જાય. તો જે બંધારણ કર્યું છે એના કરતાં ખર્ચો આમાં વધારે થાય છે ડીજે કરતાં. અને જે અમારા ગામમાં અમે વરઘોડું કર્યું, અમે લાઈવ ગઈને અમારા માટે લાઈવ પ્રોગ્રામ બનાવ્યો ડીજેનું કર્યું છે, બરાબર. કારણ કે અમે ઘણા વર્ષોથી 20 વર્ષથી મહેનત કરીએ છીએ, કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે અને ઘણી બધી મહેનત કરીને ઘણી બધી નિયમોનું પાલન કર્યું નથી. શું કહેશો સાહેબ? કોઈ બંધારણનું ઉલ્લેખ કર્યું નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ ચર્ચા થઈ નથી. 2-3-4 આગેવાનો કદાચ જ્યાં હોય તો એમને આવીને કોઈ ગામમાં ચર્ચા કે કોઈ મિટિંગ કરી નથી. ઓલરેડી લગ્ન હતા જે ઘર ધણી કહે છે કે મારું ગામનું પાલન કરવું છે, પણ કોઈ ગામ ભેળું કરવા જાય પણ કોઈ આવ્યા નથી. અને ઓલરેડી અમારે 42 સમાજની અંદર જે આયોજન કરેલું એમાં અમે પૂરું પાલન કર્યું છે અને અમે સમાજનું કોઈ નિવેદન કર્યું છે. જે પ્રકારે સમાજના લોકો એવું કહે છે આજે બેઠક મળવાની છે, બેઠકમાં તમામ દંડ કોઈ સ્થાપિત કરવામાં આવશે, તો શું દંડ ગુનેગાર હોય એનો હોય, આપણે ગુનેગાર જ નથી તો કેવી રીતે દંડ? ડીજેને લઈને જે સમગ્ર બાબત સામે આવે છે કે ડીજે અને બોલાયા હતા કોઈ આવ્યો નહીં. અને અમે એમને કીધું, કોલ રેકોર્ડિંગ પણ આપણા જોડે છે, બધું છે. જે આગેવાન જ્યાં હતા એમને શું કશું જણાવ્યું નહીં, કોઈ કીધું જ નહીં અમને કે આવું થયું ને આવું થયું ને આવું થયું, કોઈ અમને જણાવ્યું નહીં. એમને સીધું કહી દીધું કે તમે દર કરો. તો આ તમારા ગામમાં એક પરંપરા છે વરઘોડાની, તો બીજી તરફ આ સમાજના બંધારણમાં જે તમારા ગામના સમાજના આગેવાનો ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યાં કીધું છે, તો ત્યાં આ તમારા સમાજના જે ગામના જે આગેવાનો છે એ ગામ લોકોને કે જણાવ્યું ખરા કે આ પ્રકારનું બંધારણમાં નિયમ કરવામાં આવ્યો છે? અમારા ગામમાં કોઈ મિટિંગ નહીં કરી કે કોઈ અમને જણાવવામાં આવ્યું નહીં. અને જે અમારા કાકાના કુટુંબમાં લગ્ન છે એમને કીધું હતું કે તમે જે મિટિંગમાં જ્યાં હોય એ બધા ભેળા થો અને નક્કી કરો કે આપણે શું નિર્ણય છે, શું કરવું છે. પણ જે માણસો અમારા ગામમાંથી જે મિટિંગમાં જતા એમને કહી દીધું કે તમે ડીજે કરો, ડીજેની છૂટી. એક સવાલ બીજો છે કે આ કાલની જે મેટર છે આ મેટરમાં એક રેકોર્ડિંગ વાયરલ થયું છે. એમાં એક ગામના આગેવાન એવું કહે છે કે ભાઈ અમે આ જે લગ્ન પ્રસંગ છે, આ લગ્ન પ્રસંગનો જે પરિવાર છે, આ પરિવારના છેલ્લા 10 દિવસ તમે કહેતા હતા કે ભાઈ તમે સમાજના બંધારણના ઉપરવટ જઈ અને આ ડીજે ન કરતા. હા, ઓકે. જે રેકોર્ડિંગ વાયરલ થયું છે એ રેકોર્ડિંગ મેં પણ સાંભળ્યું છે કે ભાઈ સમાજ તો ગયા હતા અને એમણે જ ફોન કરીને અમને કીધું છે કે તમે ડીજે વગાડો. હા, જે ભાઈએ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અમને કીધું કે તમે વગાડો. અને સમાજના જે આગેવાનો છે એમને કહે છે કે અમને સમાજનું બંધારણ તોડ્યું છે, તમે આ કંઈ કરો. એટલે જે માણસ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે. અને ગામ હોય તે આપણા વિરોધી હોય અને એવું દુનિયામાં કોઈ માણસ ના હોય કે એને વિરોધ ના હોય. જેને રેકોર્ડિંગ વાયરલ કર્યું છે, જે આના હોમે પક્ષમાં જે વાત કરી છે તેને કોઈ રેકોર્ડિંગ તેમને વાયરલ કરી દીધું નહીં હોય. પ્રશ્નમાં વાત કરી એ માણસ અમારો હતો અને જેને પણ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એ માણસ અમારો વિરોધી છે. એને અમે ફર્સ્ટ શબ્દમાં કીધું તમે તાર કરો. એક સવાલ છેલ્લો છે કે આ તમામ બાબતને લઈને જ્યારે સમાજના ગ્રુપો ચાલે છે, ગ્રુપોમાં કોમેન્ટો છે, સમાજ બહાર મૂકવાની, નાત બહાર મૂકવાની, આવનાર સમયમાં સમાજ આ બંધારણના લઈને કોઈ નિયમ લેશે તો શું કરશો? એટલે જો આ બધા કહે છે કે સમાજનું બંધારણ તોડ્યું એટલે સમાજ જે સમાજ પ્રેમી છે, અમે પણ સમાજ પ્રેમી છે, સમાજને ખોટું તો લાગવાનું છે. જે જનતા છે કે એવું લાગે કે ગબ્બરભાઈને અર્જુનભાઈ સમાજનું બંધારણ તોડ્યું છે, જેમ બધા ફેલાવે. એટલે જે આપણે ઠાકોર સમાજના આપણે છીએ તો આપણે પોસ્ટ હોઈએ તો ભાઈ ગબ્બરભાઈ અર્જુનભાઈ તોડ્યું છે, એમને તો દુઃખો લાગવાનું હોય તો બંધારણ આટલું મોટું કર્યું અમને તોડી નથી. એટલે જે અમારા 10 વિરોધી છે અમે બંધારણ તોડ્યું નહીં, પણ એ છતાં પહેલાં એ 10 લોકોએ અમારો વિરોધ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા